વલસાડમાં ખીલેલી લગ્ન સિઝન પૂરજોશમાં 15 ડિસેમ્બર સુધી લગ્ન સિઝન ચાલશે। 16મી થી સૂર્યના ધન રાશિમાં પ્રવેશ સાથે ખરમાસ શરૂ, શુભ કાર્યો થઈ શકશે નહીં હોવાનું જણાવતા ભાવેશભાઈ જોશી। પારડી, વાપી સહિત વલસાડ જિલ્લામાં લગ્ન સિઝન પૂરજોશમાં ખીલી છે। શિયાળુ લગ્નોત્સવ લોકો હાલ વ્યસ્ત છે। મેરેજ હોલ ફૂલ જોવા મળી રહ્યા છે। હજુ 15 ડિસેમ્બર સુધી લગ્ન સિઝન ચાલશે। પારડીના સંસ્કૃત મહાવિદ્યાલયના નિયામક અને ભાગવત કથાકાર ભાવેશભાઈ જોશીએ જણાવ્યું હતું કે હિન્દુ કેલેન્ડર મુજબ 16 ડિસેમ્બરે બપોરે 4:20 વાગે સૂર્ય ધન રાશિમાં પ્રવેશ કરશે। સૂર્યના ધન રાશિમાં પ્રવેશ અને ગોચરનું કારણે ખરમાસ શરૂ થશે। સૂર્યના મકર રાશિમાં પ્રવેશ સાથે ગુરુ અને શુક્ર અસ્ત થશે, જેથી લગ્ન અને અન્ય શુભ કાર્યો 1 મહિના સુધી થઈ શકશે નહીં। લવાછા ભવાની માતા મંદિરના યોગેશભાઈ મહારાજે જણાવ્યું હતું કે હિન્દુઓ માટે લગ્ન અને અન્ય શુભ કાર્યો માટે ગુરુ અને શુક્રનું જાગરણ જરૂરી છે। ગુરુ દેવતાનું ગુરુ છે, જ્યારે શુક્ર રાક્ષસોનો ગુરુ છે। તેમના વિના લગ્ન અને શુભ કાર્યો શક્ય નથી। આવતા વર્ષે 14 જાન્યુઆરી 2026ના રોજ રાત્રે સાંજે 3:08 કલાકે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે। 14 જાન્યુઆરી 2026થી સૂર્ય ઉત્તરાયણ બનશે। આ પ્રસંગે મકર સંક્રાંતિનો તહેવાર ઉજવવામાં આવશે। દેવતાઓને તલ, ગોળ વગેરે અર્પણ કરીને તેનું સેવન કરવાથી ખરાબ ગ્રહોથી મુક્તિ મળે છે। સૂર્ય ઉત્તરાયણ થતાં જ હિન્દુઓ લગ્ન સહિતના શુભ કાર્ય શરૂ કરશે। સનાતન ધર્મનું પાલન કરનારાઓને ખરમાસ દરમિયાન કોઈ શુભ કાર્ય કરશે નહીં। ખરમાસ દરમિયાન ભગવાન વિષ્ણુ તેમની યોગ્ય રીતે પૂજા કરવાની પ્રસન્ન થાય છે। આમ હાલ વલસાડ જિલ્લામાં લગ્ન સિઝન જામી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।